મારું નામ રવજીભાઈ સોમાભાઈ વસાવા છે. જિલ્લા પંચાયત સભ્ય ખોલવડ, મૂળ રહેવાસી લીંડિયાદ અને જિલ્લા શાસક પક્ષના નેતા છું. શાના માટે આ કામ અટકાવ્યું છે રવજીભાઈ? આ કામ કીમ માંડવી રોડથી લઈને લીંડિયાદ ગામને પાસ કરીને અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ ચાલે છે, જેટકો કંપનીનું. હવે આ કામને ચાલુ થયાને 1 વર્ષ પૂરો થવા આવ્યું છે. લીંડિયાદ ગામના જીબીના ખૂણે કોલોની ફળિયામાં જે ખાડો કરેલો છે 1 વર્ષ થઈ ગયો, અત્યાર સુધી એનું કોઈ રિપેરિંગનું કામ થયું નથી. અને અત્યારે અમારા લીંડિયાદ ગામના મૂળ રસ્તા પર, અમારો મુખ્ય રસ્તો કહેવાય, આ ગામની જીવાદોરી કહી શકાય એવા રોડને 8 થી 10 ફૂટ ખાડો ખોદીને અત્યારે એ લોકોએ કેબલિંગનું કામ ચાલુ કર્યું છે, જેની અમે સખત વિરોધ કરીએ છીએ. અમારે એમની સાથે રહીને કામ કરવામાં ઇન્ટરેસ્ટ છે, પણ જો આ રોડ ખોદે છે એ રોડ ખરેખર એ લોકો અમને સીસી રોડ બનાવી આપશે? એમની પાસે કોઈ એવો વર્ક ઓર્ડર છે કે કેમ કોન્ટ્રાક્ટર પાસે, અથવા તો જીબીનો કોઈ અધિકારી આવીને અમને આની બાહેધરી આપશે ત્યારે જ આ કામ આગળ વધશે, નહીંતર આ કામ અમે અત્યારથી અહીંયા અટકાવીએ છીએ. આગળ જે ખાડા ખોદરા છે તે પાછા પૂરા નથી. 1 વર્ષ થઈ ગયો, એને કોઈ માય બાપ જોવા આવ્યો નથી. ગામના લોકો ટર્નિંગમાં જ છે, ત્યાં એક બે એક્સિડન્ટ પણ થયા છે, લોકોના હાડકા પણ તૂટ્યા છે, હાથના પણ ને પગના પણ, છતાં જીબીને કોઈ પડેલી નથી. અને આ નવું કામ આજે આડેલું છે ગામના ખૂણે, જેને અમે આજે અટકાવ્યું છે. શું છે? મારું નામ સંદીપ છે. જી સંદીપભાઈ, શાનો પ્રોજેક્ટ છે તમારો? અંડરગ્રાઉન્ડ કેબલિંગ નાખવાનું જેટકોનો પ્રોજેક્ટ છે. સિદ્ધાર્થ ઇન્ફા પાવરને કામ મળેલું છે. તો આ છે તે આજે કામ કેમ અટકાવ્યું છે? ગ્રામજનોએ શું માંગ છે? ગ્રામજનોએ એટલે જે ખાડા પડી ગયા એટલે ખાડા પૂરવાનું કહે છે, કામ નથી કરવા દેતા. કે જે કેબલ ફોલ્ટ હતું એટલે ફોલ્ટ અટેન્ડ કરવા માટે અમારા જોઈન્ટરને બધા બેઠેલા છે, કેબલ ફોલ્ટ થયેલું એટલે એ પણ કામ નહીં કરવા દેતા. ખાડા બધા ખોદેલા છે ને તમે એમ જ મૂકીને ચાલ્યા ગયેલા, તમારી જવાબદારીમાં નહીં આવે ને વ્યવસ્થિત કરવાનું? વ્યવસ્થિત કર્યા છે ને સાહેબ. એક જ રોડ છે એ અમને બેઠો છે, એટલે એ પણ અમે અટેન્ડ કરીશું. અટેન્ડ પણ છેલ્લા 6-8 મહિનાથી કેટલા અકસ્માત થઈ ગયા છે? અમારો પ્રોજેક્ટ ચાલુ થતા 3 મહિના થયા છે, વચ્ચે કેબલ નહોતું એટલે કામ બંધ કરીને ગયેલા. એ સમયગાળામાં એ ખાડો પડી ગયેલો. કામ બંધ કરીને જાઓ તો ઉપાધિ તો થાય ને, લોકોનો અકસ્માત તો થાય ને, તમારી જવાબદારી. કેબલ નહોતું ને સાહેબ, અંડરગ્રાઉન્ડ કેબલ નહોતું. અચ્છા, હા, એટલે કામ એમ જ પડેલું. હા, એટલે કેબલ મળ્યું એટલે હવે કામ ચાલુ કર્યું છે. સાહેબ, તમારા જેટકોના સાહેબ કોઈ આવે છે? હવે જેટકોન સાહેબ આવે છે ને, એમને બપોર પછી આવવાના છે. બીજા કોઈ સાઈડ ઉપર ફસાયેલા છે એટલે બપોર પછી આવવાનું કીધું છે.